ફૂલ થાળી કમ્પ્લીટ કરી નાખી છે અહીંયા. શું લાગે અજમાના ભજીયા? થોડું ઘટે મારે કાલે બનાવતો. નવીન આઈટમ મેં ક્યારે જોઈ નથી અજમાની પૂરી બનાવવા. હવે ફાઇનલી ભજીયા તળાઈ રહ્યા છે આપણા. આપણે જે ધોયા નહીં બતાવ્યું નહીં. હા એ દાખલા કાઢ્યા ને ફ્રેન્ડ્સ, દાખલા કાઢે ને અલગ કરવું પડે. તો જો બટાકા પૂરી બ્રહ્માણીની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એટલે શું કરશો હવે? હે જોરથી બોલ ને, ધીમું ધીમું બોલ, સંભળાતું નથી આપણે. ફ્રેન્ડ્સ નવીન આઈટમ મેં ક્યારે જોઈ નથી અજમાની પૂરી બનાવવા. જો પાંદડા કાયદેસર તેલમાં તળે. આ બાયુ છે ને, બાયુ છે નો હોય ને એટલું ઓછું કરે. અજમાની પૂરી ક્યાંય ખાતી નથી. મેં જોઈ પહેલી વાર ટેસ્ટ કરીએ આપણે અજમાની પૂરી. कौन है ये लोग? कहाँ से आते हैं? કેવો લાગે છે બરોબર છે? સમજો ફૂલીને દડા જેવી થઈ ગઈ. તો જો બટાકા પૂરી બ્રહ્માણીની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ગેસ ધીમો વગર ફૂલ કરીને બ્રહ્માણીની બટાકા પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સમજો હવે ફૂલ ભાણું ખાય ને એટલી વાર છે. આમ જો આમ જો આમ જો આ એક આમ જોઈ ને આમ જોઈ લે રૂહી સડવા આવી. આમ આમ જો આમ જોતો આમ જોતો એ બ્રેડ અમારે છે ને આ રીતના ખાતા હોય તોય ગરી જાય ખોળા. અત્યારે તળે છે ને બીતા તોય ગરી ગઈ. તો ફ્રેન્ડ્સ આપણે પાંદડા પૂરી મને પાંદડા પૂરી જ લાગે. અજમું છે સમજો, આમ દિલ લાગે ને અજમું છે. આપણે અજમાનું શાકિયા અજમા પૂરી લોસ તો દેલા એક નંબર ટેસ્ટ આવે. अभी मजा आएगा ना भिड़ो. હા ને શરદી ઉધરસ વાળા માટે બહુ ફાયદાકારક અજમા પૂરી બેસ્ટ. કોણ ફાયદું? હા જો આમ જો આમ જો રમવાનું આવું હો. હે મમ્મી ચાકુ વાગી જા, લઈ લો ની. ફ્રેન્ડ અજમા પૂરી એક નંબર. હજી એક શાકી લે, મને બહુ ભાવી. कैसा लगा मेरा मजाक? તમે કમેન્ટમાં જણાવો કોઈ અજમા પૂરી ઘરે બનાવતું હોય છે. અમારા આ અજમા પૂરી બનાવો એવી ઘડી કમોન. ભજીયાનો લોટ દો ને તમને બતાવીશ હું વસ્તુ નાખે છે ને ભજીયાના લોટમાં. હવે બતાવું બધું. જો વ્લોગ સ્કીપ નહીં કરતા, વ્લોગમાં બની આવ્યો છે. બહુ મસ્ત વ્લોગ, કોમેડી છે, બધું મજા આવશે તમને જોવાની. બરાબર છે? સમજાવ નીકળું છું. આખો મારો વારો આવ્યો છે તળવાનો છે. મારા તળવું પડે શું. A few moments later. સાખે અજમા સાખ કેવા લાગે આપણે સબસ્ક્રાઈબર ને કહેતો ખરી. હે 15 અજમાના હા ફ્રેન્ડ્સ સમજો ફૂલીને દડા જેવા થાય હો પાંદડા. અજમો જ છે નાખો ને બધા છે અજમો. અજમા સમજો ફૂલીને દડા જેવા થાય છે એકદમ. એટલે કાઢતો ફ્રેન્ડ સમજો અહીંયા રાખ્યા આપણે જે ધોયા નહીં બતાવ્યું નહીં. હા એ દાખલા કાઢ્યા ને ફ્રેન્ડ્સ, દાખલા કાઢે ને અલગ કરવું પડે ને પાંદડા હરખા નીરખીને ધોવા પડે. કારણ કે બહુ ધૂળ વાળા હોય અને દળ જાડો હોય ને ધૂળ બહુ ચડી જાય. સમજો આ એકદમ પોસા એકદમ રૂ છે. પાંદડું કાયદેસર પાંદડું છે. અત્યારે ન હોય ને એટલી વસ્તુ બને. સમજો भाई मजा आया. મસ્ત થાય. શરદી શિયાળા હોય ને ત્યાં બહુ મજા આવે ખાવાની. અજમા હા હોય જાય કે નહીં શરદી? જામ જાય જામ. મને તો બહુ મજા આવે ખાવાની. હવે ભજીયા બાકી છે, ભજીયા આગળ થાય તમને બતાવીશ. આની અંદર શું શું નાખેલું છે બતાવ ફ્રેન્ડ્સ. માં જો લોટ ડોવાઈ રહ્યો છે ભજીયાનો અને શું શું વસ્તુ નાખી તો બતાવ્યું નથી. હવે બોલશે
બોલે शर्म आ गई આદુ અજમો મરસાન બીજું ધાણા તો ફ્રેન્ડ્સ એટલી વસ્તુનો લોટ હાવ કડક જ રાખજો આ નાખ્યું કરી કમો પછી લીંબુ ઉપર નાખવાનું હા ખાવ લીંબુ નથી નાખવાનું હા નથી નાખવાનું તમારા ફ્રેન્ડ્સ પૈસા લીંબુ નથી નાખવું અમે હાસું કહું છું મજા આવે અલગ રાખજો સ્પેશિયલ હોય ફ્રેન્ડ્સ આપણે પ્રોગ્રામમાં છે ને લીંબુ નાખ્યું તો આ લોકો લીંબુ નાખે मैं क्या करूं फिर जॉब छोड़ दूं બીજા ફ્રેન્ડ્સ તળવા બેઠો તો કેટલા વાગ્યા બધા ધ્યાન રાખજો કારસોડ ભરી ધીમે 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 બસ હવે આ હવે ફાઇનલી ભજીયા તળાઈ રહ્યા છે આપણા ફર્સ્ટ ક્લાસ રાબડું હતું આમાં યજમાન નાખ્યા છે કટકા કરી તો ભજીયા એક નંબર ખાવાના છે તમે બ્લોગમાં બન્યા રહેજો સ્કીપ નહીં કરતા અને अभी मजा आएगा ना भिड़ो પેલા મોટરનો અવાજ આવતો હતો એ મોટર બંધ કરી દીધી તારો અડધી કલાક હાથમાં નથી બંધ કરી દીધી છે અને આવો જો તૈયાર થઈ ગયા આપણે તને શું છે હા શું છે શું જોઈએ છે દૂધની બાટલી હાલો આપો તો ફ્રેન્ડ્સ હવે ભજીયા આ બાજુ છે પૂરી અને પટ્ટી અંદર ટટાઈ ગઈ છે तू समझा हाँ नहीं तू समझा नहीं આ બધું ફર્સ્ટ ક્લાસ હવે આપણે આપી દઈએ પપ્પાને ખાવા બેસી ગયા છે એના જા મમ્મી ફ્રેન્ડ્સ આખો નીકળી ગયો છે अच्छा શોર્ટ બટ ને બધું બહુ ગરમી થઈ છે તળવા પર બેઠો હવે તમે થાકી ગયા અને ફૂલ ફેમિલી બેસી ગઈ છે સમજો ફૂલ થાળીમાં તમને બતાવું પપ્પા બેસી ગયા ખાવા પપ્પા કેમ લાગે અજમાના ભજીયા અરે આનામાં થોડું ઘટે મારે કાલે બનાવતો अच्छा તમને કેવું લાગે આ મમ્મી અમારે કાલ રજા નથી એટલે અમારે अच्छा બનાવે એને બનાવે ભલે બનાવે આમ જો આને છે ને હક નથી થતું ઓછી આવ્યા હોય જ કરે છે આ કોલામ કરવા કરો ફ્રેન્ડ્સ આમ જો તમને કેવું લાગે બટેકા પૂરી ભજીયા અજમાના A few moments later. ફૂલ થાળી કમ્પ્લીટ કરી નાખી છે અહીંયા મારે પૂરી, ક્યાં શાક, ખાવું? રોટલી તો મને મારો મોંઘું આવી ગયું મારા બાપ. સમજો દાદાને હક નથી લેતો એ કોલામાં જ બે હો ખાતા ખાતા સમજો તમને મોઢું આવી ગયું છે, પપ્પા ખવાતું નથી સમજો સમજો દાદા દીકરી છે બાત ખોટી નથી થતી. બસ એના છે ને આ છે ને ગમે અહીંયા છે ને ખાતા હોય ત્યાં જઈને ઘરે હોય એને પાસે હોય તો ફેમિલી ફૂલ થાળી આવી ગઈ છે અને હવે આ જમી કરીને પાછા મળશું અને નીતા તળવાનું કામકાજ ચાલુ છે ભજીયાનું જો આ મમ્મી જો ફટાફટ ગરમા ગરમ ફૂલ ગરમા ગરમ ભજીયા લાવો લાવો તાજા ભજીયા બાકી રહી ગયા લાવો ફ્રેન્ડ્સ એટલા ભજીયા મારે થઈ રહ્યા તો ભજીયા લઈ લેતા તમે અને જમી કરીને પાછા મળશું તો વ્લોગમાં બન્યા રહેજો વ્લોગ સ્કીપ નહીં કરતા આજે રવિવાર હતો અને તમને બધું બતાવ્યું છે અને અજીમાં પૂરી રસલાને હાબુ હસડો દેતા ને. જો હાબુ Friends. લાવ્યા છે ને ઈ અમારે. આજમાં પૂરી અને ખાલી પાણી આમાંથી અજમો. પાવડર નાખી. મને છે ને અજમા પૂરી ગરમ પડે ગરમ કહેવાય અજમો પણ મમ્મી કે અજમા પૂરી બનાવે જેવા- એક આ વસ્તુ શિયાળામાં બનાવે તેવી છે આ તો રાડી નાખે તો રાડી નાખ માઈ જમી કાઢીને મળ્યા પાછા ફ્રેન્ડ્સ જમી કાઢીને ઉપર વે એવા ધાબે અને અત્યારે લગ્નનો અવાજ આવતો હોય છે બહુ લાંબુ નથી બોલવું કોપીરાઇટ આવી જાય ટાંકો જોવા આવ્યો હતો પેલા ટાંકો જોઈ લે કેટલો ભરેલો છે હા મોટો એટલો ભરેલો છે તો ફ્રેન્ડ્સ પોણા ઉપર ભરાઈ ગયો ટાંકો તો વ્લોગ આપણે અહીંયા સુધી હતો વિડીયો ગમ્યો હોય આ આપણે અજમાના પાંદડાવાળો પાંદડાના ભજીયાવાળો કે તમે જે ગણો એ પાંદડા પૂરીવાળો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ફેસબુક પર હોતા હોય તો ફોલો કરી લેજો અત્યારે પવન એમ લાગે કે એ ઘટે નહીં તો ફરી મળીશું બીજાના વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય